દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આદિવાસી સમાજ માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે અને ખાસ કરીને ધારાસભ્ય ચૈતર વસાવાના શુભચિંતકો સમર્થકો નજર નાખીને બેઠા છે આજના ચુકાદા મુદ્દે। વનકર્મીને મારવાનો કેસ 2023નો તમને ખ્યાલ હોય તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસ થઈ હતી। ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને રાહત મળીથી જામીન મળ્યા હતા જે તે સમયે ને આ સમગ્ર મામલો છે નર્મદા સેશન કોર્ટમાં ડે ટુ ડે ચાલી રહ્યો હતો। તે આ કેસમાં જે સુનાવણી થઈ અને થોડા સમય પહેલાં નર્મદા સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના સહિત 9 લોકોને 7 વર્ષની સજા સંભળાવી। તેના કારણે હાલ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં સતત વધારો થયેલો છે। હાલમાં તેમનો ધારાસભ્ય પદ પણ જોખમમાં છે। પરિસ્થિતિ વિકટ બનતી દેખાઈ રહી છે। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા હાઈકોર્ટમાં લડત ચલાવવામાં આવી રહી છે ને આજે સૌ કોઈની મીટ હાઈકોર્ટના ચુકાદા પર મંડાયેલી છે। વાત કરીએ તો ગત વખતે સરકારી પક્ષ અને ચૈતર વસાવા પક્ષના વકીલોએ દલીલ કરી હતી। દલીલ બાદ વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવી છે અને 10 ઓગસ્ટે જે સુનાવણી હતી તેમાં સરકારી પક્ષ અને ચૈતર વસાવાના પક્ષ બંને પક્ષોની દલીલો છે તે પૂર્ણ થઈ ચૂકી હતી। તમામ વકીલો દ્વારા જે ચૈતર વસાવા અને સરકારી પક્ષના વકીલ હતા તેમને પુરાવા કોર્ટ સમક્ષ મૂક્યા અને આ સમગ્ર મામલે આજે હાઈકોર્ટના જે જજ છે તે મહત્વનો ચુકાદો છે તે સંભળાવવાના છે। ધારાસભ્ય ચૈતર વસાવા શું તેમને આજે જામીન મળે છે કે નથી મળતા તે સૌથી મોટો સવાલ છે। સૌ કોઈ આ ચુકાદાની કાગડોળે રાહ જોઈ રહ્યો છે ને આ પરિસ્થિતિ છે જે આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરીમાં જોવા મળી રહી છે। સાગબારા તાલુકાનો જે પ્રશ્ન દિવસે દિવસે વિકટ બનતો દેખાઈ રહ્યો છે ને આ ઘટનાક્રમ પણ એ ખૂબ ચર્ચાનો બન્યો છે ને આજના સંદર્ભમાં જો વાત કરી લઈએ તો થોડાક સમય પહેલાં મુખ્યમંત્રી જે છે પંજાબના ભગવંત માન અને સાથે જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેઓએ પણ ચૈતર વસાવા સાથે જેલ મુલાકાત કરી હતી। આમ આદમી પાર્ટીએ પણ ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં સભા કરી હતી, કાર્યક્રમો કર્યા હતા। ત્યારે આ તમામ પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજનો જે સાથ સહકાર આદિવાસી વાઇબ્રન્ટ ધારાસભ્ય તરીકે ઓળખ ધરાવનાર ચૈતર વસાવાને મળ્યો છે। ત્યારે આજે શું પરિસ્થિતિ નિર્માણ થાય છે તે પડે પડના અપડેટો આપતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।